હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં। જેમ આપણે જોઈ રહ્યા છીએ કે આજે આખા દેશમાં વિકાસે ખૂબ સારો વેગ પકડ્યો છે, ત્યારે ગામડાઓ પણ શહેરોથી ખભા મિલાવીને ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે। તો ચાલો આજે આપણે એવા જ એક ગામડામાં જઈએ કે જે ગામડું ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે। તો એવું જ ગામ એટલે મારું ગામ શેરડી। તો ચાલો આપણે શેરડી જઈએ અને ત્યાંના લોકોને મળીએ અને એમને જ પૂછીએ કે એમના ગામમાં શું વિકાસ થયો છે। મારું નામ એડવોકેટ સુરેશ એસ ગરવા। હું મૂળ આ શેરડી ગામનો જ। લાસ્ટ છેલ્લા 5 વર્ષથી હું બહાર હતો, ભુજ સિટીમાં હતો। તો લાસ્ટ અત્યારે હું જ્યારે કોરોનાની જે મહામારી આવી તો એ સમયે મારા ગામમાં રિટર્ન પાછો આવ્યો। તો પહેલાં મારા ગામમાં શું ચેન્જીસ સમજી લો કે શું હતું વિકાસના કામો, ને અત્યારે હું જોઉં છું, અહીં આવ્યો છું તો ઘણા બધા પરિવર્તન અહીંયા જોવા મળે છે મને। જેવી રીતે જોવા જઈએ તો આ એક મસ્ત મજાનું જે ગાર્ડન છે અહીંયા કને બને છે, બરાબર। જે ગાર્ડન બનવા માટે અમારા ગામના એક જૈન અગ્રણી એમનું સપનું હતું કે આ જે પડતર જમીન છે એનો વિકાસ થાય ને એક સુંદર મજાનું એક રમણીય સ્થળ બને। સાથે સાથે સમજીભાઈ સંઘાનું પણ સપનું હતું। અને એના સિવાય જોવા જઈએ તો ગામના વિકાસમાં આપણે જોઈએ તો એક સરસ મજાની પંચાયત, જે પંચાયતો હું જે બધી જગ્યા ફરું છું મારા નજરમાં એવી કોઈ પંચાયત ક્યાં નહીં આવી, એવી અમારા ગામની એક સરસ સુંદર મજાની પંચાયત બની છે। તો જેમાં સર્વે ગામ લોકોનો સપોર્ટ અને સહયોગના કારણે બસ સારામાં સારી એક પંચાયત છે। સર્વ સમાજને સાથે લઈને અમારા ગામનો અહીંયા કને વિકાસ મને જોવા મળે છે, તો જોઈને બહુ મને આનંદ થાય છે। હું નાનજી કુંવરજી પાસળ, ગામ શેરડી। આ ગામમાં વસતા લગભગ મને 40થી 45 વર્ષ થઈ ગયા છે। અને જ્યારે આ બાજુ ખેતરોમાં અમે નીકળતા તો જાણે કાંઈ જ નથી, સૂકી નદીઓ પડી હોય એની જગ્યાએ અત્યારે આ જે આપણે ચેક ડેમ જોઈ રહ્યા છીએ તો એમાં સરપંચશ્રી અને ગામવાળાના સાથ સહકારથી આ જે ડેમ બન્યો છે તો એ ભવિષ્યમાં પણ ખેડૂતોને બહુ જ કામમાં આવવાનો છે કે ખેડૂતો આમાંથી 3 ફસલ લઈ શકે। તો આ ગ્રામ પંચાયત બી સારું કામ કરી રહી છે, સાથે સાથે ગામનો સહકાર તો ખરો જ। આપણે આ અત્યારે રિવરફ્રન્ટ આપણે જોઈ રહ્યા છીએ, જે રિવરફ્રન્ટ પણ આપણા ગામમાં પહેલાં અહીંયા શું હતું, કાંઈ જ નહીં હતું, પણ અત્યારે આ રિવરફ્રન્ટ થઈ રહ્યું છે। એમાં છોકરાઓ માટે ગાર્ડન થશે, મોટા આપણા જે વડીલો છે એમના માટે બેસવાની જગ્યા કે ખુલ્લી હવા મળી શકે। જે માણસો કહે કે મુંબઈમાં ને બહાર આપણે રિવરફ્રન્ટમાં પૈસા ખર્ચીને જાય તે આપણા ગામમાં ફ્રીમાં મળવાનું। પછી બીજી જો ગામની ઉન્નતિ જોઈએ તો અત્યારે આપણા ગામમાં જે સીસી રોડ બન્યા છે એમાં શ્રી શેરડી જૈન મહાજન અને ગ્રામ પંચાયત સાથે મળીને જે ઉચ્ચ ક્વોલિટીના જે રોડ બનાવ્યા છે
એ તો ખરેખર જોવાલાયક છે. અને એની ઉપરથી અત્યારે જો તમે પસાર થાઓ તો તમને શેરડી પહેલાં શું હતું એ ખ્યાલ આવશે કે આપણે કેવી માટીમાં ચાલતા અને અત્યારે આપણે સીસી રોડ પર ચાલી રહ્યા છીએ. મારું નામ મુકેશ શામજીભાઈ સંઘાર, શેરડી ગામનો વતની છું. અને જે જગ્યાએ આપણે હમણાં ઊભા છીએ એ શ્રી શેરડી કોલી સમાજવાડી. એકચ્યુઅલી મારા માતુશ્રી મીઠાબેન શામજીભાઈનો એક સંકલ્પ હતો કે આપણા ગામમાં રહેતા આપણા કોલી ભાઈઓ કે મતલબ કેટલાય વર્ષોથી એ આપણે સાથે જ છે. અને દર વર્ષે આપણે જે પાછળના સરપંચ હતા અથવા તમારા મમ્મી છે તો દરેક સરપંચે એમને કંઈક ને કંઈક આપણે જે મેઇન સ્ટ્રીમમાં લાવવાનો એમને પ્રયાસ કર્યા જ છે. તો મારા માતૃશ્રીનો જેવી રીતના કે મેં કહ્યું કે એક સંકલ્પ હતો કે આપણે છે કોલી સમાજવાડી એક બનાવવી છે. અને એ પણ એક એવા સ્થાને કે જ્યાં મેઇન રોડ લાગુ પડતો હોય અથવા તો એમની બાજુમાં થાય. એવું નહીં કે હવે આપણે સમાજવાડી અહીંયા કોલી ફળીઓ અહીંયા છે ને આપણે 15 કિલોમીટર બીજે ક્યાંક આપી દીધી. તો એ મારા માતુશ્રીનો સંકલ્પ પૂરો થતાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને કોલી સમાજનો અને અન્ય સમાજના ગામના દરેક સમાજનો સાથ સહકાર સંપૂર્ણ રીતે આ કાર્ય દરમિયાન નહીં પણ સંપૂર્ણ અનેક કાર્યો દરમિયાન અમને બધા સમાજનો સાથ રહ્યો જ છે. તો આપણે નાની વાત જોઈએ, આપણે CCTV છે આપણા ગામમાં, બરાબર. જેવી રીતના મેં હમણાં કીધું હતું કે ત્રીજી આંખ CCTV કરતાં છે ને એને આપણે ત્રીજી આંખ કહીએ તો બહુ સરળ રહેશે. ગામમાં અમુક આપણા ગામમાં નહીં પણ બધે ઠેકાણે એવા જ હોય છે લુખ્ખા તત્વોનો જે મતલબ વૈરાગ્ય હોય છે એ બધું રોકવા માટે અને આપણે જે પોલીસ છે અથવા તો અમુક જે એજન્સીઓ છે એમને સરળતારે આવા બધા ખોટા કાર્યો થતાં અટકાવવા માટે આ જે વસ્તુ છે એ આપણે એક સંકલ્પ લઈને આજે પૂર્ણતા કરી છે. આવતા ટર્મમાં કોઈ પણ આપણા સરપંચ હોય કે કોઈ પણ હોય, ગામનો સાથ સરકાર આવી રીતે જ મળતું રહેશે. આપણા ગામમાં એક વસ્તુ હતી, આપણા ગામમાં ગ્રાઉન્ડ તો હતું પણ આપણે હજી પણ એને એક અપગ્રેડ લેવલ ઉપર લેવા માટે આપણે આપણા જૈન સમાજના અગ્રણીવાળા ભાવેશભાઈએ પોતાની માલિકીની જમીન આપી અને ત્યાં 3.5 થી 4 લાખનો ખર્ચો કરી અને ત્યાં નાઇટ માટે ક્રિકેટ રમી શકે એના માટે ભાવેશભાઈએ પ્રયત્નો કર્યા. તો આ બધા કાર્યો થયા. ગામ લોકો પણ બહુ ખુશ છે અને મારી મતલબ આપણા બધાની એવી ઈચ્છા છે કે આ વિકાસ રથ જે ચાલુ થયો છે એ ચાલુ જ રહે. હું ભાવેશ ગુલાબચંદ છેડા, અત્યાર સુધી જે તમે કાર્યો જોયા તે બધા કાર્યો આપણા ગ્રામજનો તેમજ આપણા વડીલો અને આપણા અગ્રણીઓના સાથ સરકારથી થયેલ છે. અને એ બધા કાર્યોને નિભાવવા માટે આપણા લોકલાડીલા નેતા વિરેન્દ્રસિંહ જાડેજા અત્યારે પધારી રહ્યા છે. તેમનું શ્રી શેરડી એ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો હાર્દિક સ્વાગત.
છે.